ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદીને. આજના દિવસે સંકેતો આપણને થોડાક મિશ્ર મળતા દેખાઈ રહ્યા છે. જો શુક્રવારના દિવસે તો એક સારી તેજી સાથે અમેરિકાના બજારો આપણને બંધ થતા જોવા મળ્યા હતા. ખાસ કરીને ડાઓ જોન્સે 50,000ની ઉપરનો એક કૂદકો લગાવ્યો હતો. ત્યાં આગળ આપણને એક ખાસ નવા શિખર પર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. નાસ્ડેક અને S&P 500ની અંદર પણ એક સારી આપણને ખાસ કરીને તેજી આવતી જોવા મળી હતી. પરંતુ આજે સવારે જ્યારે તમે US ફ્યુચર્સ પર નજર કરો છો તો થોડાક દબાણ સાથેનું કામકાજ ત્યાં આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. વેલ, આગળ વધી અન્ય સમાચારો પર નજર કરીએ તો જુઓ, ખાસ કરીને શુક્રવારે અમેરિકાના સુપ્રીમ કોર્ટ જે ટેરિફ અંગે ચુકાદો આપવાનો હતો એ ચુકાદો નથી આપ્યો અને ખાસ કરીને અત્યારે ચુકાદો ત્યાં આગળ મુલતવી રાખવામાં આવ્યો છે. અને આજે ટેરિફ અંગેની જે સુનાવણી છે એને ફરી પાછી એક વખત બુધવારે યોજવામાં આવશે એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. એટલે ત્યાંથી જે આપણને સંકેત મળવાના હતા એ નથી મળ્યા. બીજી તરફ ડિસેમ્બર જોબના આંકડા છે જે યુએસની અંદર અનુમાનથી આપણને ખાસ ઓછા આવતા જોવા મળ્યા કે જ્યાં આગળ એક સારા અનુમાન હતું પરંતુ આંકડા નબળા રહ્યા છે. અહીંયા ખાસ કરીને 75,000ની આજુબાજુનું અનુમાન હતું. નોન ફાર્મ પેરોલ ડેટાની અંદર જે 50,000ની આજુબાજુ આપણને આવતા દેખાયા છે. બેરોજગારી દર પણ 4.5% પર હતો જે ઘટીને 4.4% પર રહ્યો છે. ખાસ કરીને આ બધાની વચ્ચે હવે JP મોર્ગન દ્વારા એક એવો પણ સર્વે કરવામાં આવ્યો હતો કે US માર્કેટની અંદર રિટેલ ખરીદારી આપણને વધતી જોવા મળી છે. વેલ, અહીંયા લગભગ 12 મહિનાની વીકલી સરેરાશની વાત કરીએ તો $6.5 બિલિયન હતી જેની સામે $10.1 બિલિયન ખરીદી અત્યારે આપણને અમેરિકાના બજારમાં રિટેલની જોવા મળી રહી છે. અને જે રિટેલ નાણાં અમેરિકાના બજારની અંદર આવી રહ્યા છે તે મોટે ભાગે ખાસ કરીને જે ગોલ્ડ ETF છે એની તરફ આપણને જતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત આ સપ્તાહે તમને USની અંદર પરિણામોની સિઝન શરૂ થતી દેખાશે. આ સપ્તાહે ત્યાં પણ ઘણી બધી મોટી બેન્કો જેમ કે JP મોર્ગન, બેંક ઓફ અમેરિકા, મોર્ગન સ્ટેનલી એ બધાના પરિણામો આપણને આવતા દેખાવાના છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની. જોકે આ બધાની વચ્ચે જેરોમ પોવેલનું એક નિવેદન આવ્યું છે. ઘણું મહત્વનું નિવેદન છે. આપણે ખબર છે છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ એમને બદલવા માટેનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે ખાસ અત્યારે એક નિવેદન આપ્યું છે ને એમણે એવું કહ્યું છે કે ગુનાહિત તપાસ, ફોજદારી તપાસ ખાસ કરીને ટ્રમ્પ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવી છે પોતાના વિરુદ્ધ, એટલે કે જેરોમ પોવેલ વિરુદ્ધ. અને ટ્રમ્પ પ્રમાણે વ્યાજદરોની અંદર અહીંયા ઘટાડો કરવામાં નથી આવ્યો એને લઈને ખાસ કરીને આપણને આ તપાસ શરૂ થતી દેખાય છે એવું જેરોમ પોવેલનું અત્યારે ખાસ કરીને કહેવું છે. જોકે આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ફરી પાછા એક વખત હવે ક્રેડિટ કાર્ડ પર જે લોકો ધિરાણ કરી રહ્યા છે એમના માટે એક ચેતવણી તેમણે આપી હતી ને એમણે એવું કહ્યું હતું કે 10% પર આ જે વ્યાજ છે ક્રેડિટ કાર્ડનું તે હવે અહીંયાથી મર્યાદિત રહેવું જોઈએ. 20 જાન્યુઆરી સુધીમાં વ્યાજ દરોની અંદર ઘટાડો કરવામાં આવે એવી તેમણે માંગણી કરી હતી. જોકે જણાવી દઈએ કે હાલમાં યુએસમાં ક્રેડિટ કાર્ડ પર લગભગ 20%થી વધારે એના વ્યાજદર છે. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું. જોકે બેન્કર્સનું અહીંયાથી એવું કહેવું છે કે 10% પર વ્યાજદર મર્યાદિત થશે તો તમામને ક્રેડિટ નહીં મળી શકે એવું તેમનું પણ એક નિવેદન છે. એટલે જોઈએ હવે આ બાબતે શું થાય છે. જો ત્યાં થાય છે તો ત્યાંની બેન્કિંગ સિસ્ટમમાં થોડીક એક પ્રેશર કદાચ આપણને આવતું જોવા મળે. બીજી તરફ ગ્રીનલેન્ડને લઈને જે ટ્રમ્પ છે એના હુમલાઓ ફરી પાછા એક વખત વાક હુમલાઓ ખાસ કરીને તીવ્ર થઈ રહ્યા છે. એમણે ફરી એક વખત કહ્યું કે મને સરળતાથી ડીલ મળવી જોઈએ ગ્રીનલેન્ડ સાથે. જો સરળતાથી ડીલ નહીં થાય તો હું કડક પગલાં લઈશ અને ગ્રીનલેન્ડને ગમે કે ન ગમે પણ અમે કડક પગલાં લઈશું એવું ખાસ કરીને ટ્રમ્પે અહીંયાથી ફરી એક વખત નિવેદન આપ્યું છે. ઘણું સ્ટ્રેટેજિક જગ્યાએ ગ્રીનલેન્ડ આવેલું છે જેને લઈને ટ્રમ્પ એમની પાછળ આટલા બધા ગાંડા થયા છે. બીજી તરફ ગ્રીનલેન્ડ સરકારનું પણ નિવેદન આવ્યું કે ગમે તે રકમ મળે અમે ટ્રમ્પ સાથે નહીં જઈએ. પૈસા આપીને ખરીદવાનો ટ્રમ્પનો પ્રયાસ જે છે એ પણ નિષ્ફળ જતો દેખાશે. અને એક ઓપિનિયન પોલ ગ્રીનલેન્ડની અંદર થયો હતો તેમાં પણ મોટેભાગના લોકો ટ્રમ્પ સાથે જવાની વિરુદ્ધમાં છે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું. જોકે આ તો બધી વૈશ્વિક બજારોની અપડેટ છે. એની સાથે આજે તમે અત્યારે એશિયાના બજારો પર આવો તો ત્યાં આગળ પણ આપણને કામકાજ થોડાક મિશ્રિત જોવા મળી રહ્યા છે. કોઈ બહુ મોટી તેજી સાથેના સંકેતો ખાસ કરીને આજના દિવસે આપણને નથી દેખાઈ રહ્યા. જો જાપાનની અંદર નિક્કેઈ આજે એક પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યું છે. તાઇવાન અને કોરિયામાં પણ એક સારી તેજી સાથેનું કામકાજ છે. આ ઉપરાંત તમે શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ જોશો તેજી છે એટલી મોટી તેજી નથી પરંતુ એક ગ્રીન ઝોનની અંદર ચોક્કસથી કારોબાર અહીંયા જોવા મળી રહ્યો છે. પરંતુ એ બધાની વચ્ચે આવો આજે તમે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર તો ત્યાંથી આજે આપણને જે સંકેતો મળી રહ્યા છે થોડાક ફ્લેટિશ સંકેતો મળી રહ્યા છે. 25,778 પર ફ્યુચર્સ બંધ થયા હતા. 790ના સંકેત ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. હવે 25,700નો એક બહુ મહત્વનો સપોર્ટ કેશ લેવલ પર આપણે તોડ્યો હતો શુક્રવારના દિવસે. એટલે હવે જોવાનું એ છે કે ત્યાંથી ફરી પાછો ઉછાળો આવે છે કે નહીં. પરંતુ અત્યારે ભલે વૈશ્વિક બજારો સારા સંકેત આપી રહ્યા, ગિફ્ટ નિફ્ટી એક ફ્લેટ ઓપનિંગના સંકેત આપી રહ્યા છે. જી નીરજ, આભાર આપનો.